ભગવાનની આજ્ઞા એ આપણા સુખ માટે છે, કલ્યાણ માટે છે. અને ભગવાનના જે ભક્ત હોય એમને ક્યારેય પણ એમાં શંકા કે સંશય થવો જોઈએ નહીં. હમણાં જ બહુ સરસ એક પ્રસંગ આવે છે, બહુ મોટો ઉત્સવ આવે છે, મહાશિવરાત્રિ. તો મહાશિવરાત્રિ એનો ઇતિહાસ શું છે, શા માટે ઉજવવામાં આવે છે, એનું મહત્ત્વ શું છે, એનું વ્રત કઈ રીતે કરાય, એ વ્રતનું ફળ શું છે, આ બધી જ બાબત ઉપર થોડો પ્રકાશ આજે આપણે પાડીએ અને બહુ શાંતિથી આખી વાત સાંભળીએ. કરીએ છીએ એને સમજીને કરીએ છીએ એને મહિમા સાથે કરીએ, અંતરના આનંદથી કરીએ તો જે કરીએ છીએ એ હજારો ગણું આપણને ફળ આપનારું થાય. શિક્ષાપત્રીમાં 79th શ્લોક 79માં શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાન લખે, એકાદશીનામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદરાત કૃષ્ણ જન્મદિનાનામ ચ શિવરાત્રેશ્ચ સોત્સવમ. મહારાજ કે અમારા આશ્રિતોએ એકાદશીનું વ્રત આદર થકી કરવું અને જન્માષ્ટમી તેમજ શિવરાત્રિના જે વ્રત છે એ પણ બહુ પ્રેમથી અને વિશ્વાસ સાથે કરવા અને તે દિવસે મોટા ઉત્સવ કરવા. આવી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા પણ આપણને આપેલી છે. માટે પ્રત્યેક ભગવાનના આશ્રિતોએ, ભગવાનના ભક્તોએ અવશ્ય મેવ શિવરાત્રિનું વ્રત યાની કે ઉપવાસ વગેરે કરવું. આવો જાણીએ કે શિવરાત્રિનો ઇતિહાસ શું છે. તો શિવજી અજન્મા છે. ભાગવતજી તો જો કે લખે છે ભગવાનના લલાટમાંથી શિવજીનું પ્રાગટ્ય થયું. પણ 3 ઘટનાઓ મુખ્ય મહાશિવરાત્રિ માટે ગણવામાં આવે છે. આમ તો આખા વર્ષમાં 12 શિવરાત્રિ આવે છે, એક મહાશિવરાત્રિ આવે છે. ફાગણની જે 14 અમાસનો જે સમયગાળો હોય છે એ મહાશિવરાત્રિ તરીકે વર્ણન કરવામાં આવે છે. એવું જ કહેવાય છે કે આ દિવસે શિવજી અને પાર્વતીજીના વિવાહ થયેલા. વિવાહનો દિવસ છે અને માટે બહુ આનંદનો દિવસ છે. પરમાત્મા લીલા કરે છે. મહાદેવના લગ્ન એ પણ વિશ્વના કલ્યાણને માટે છે. આ પહેલો ઇતિહાસ છે. બીજો ઇતિહાસ, સમુદ્ર મંથન વખતે 14 રત્ન જે નીકળ્યા, દેવ અને દાનવે સમુદ્રનું મંથન કર્યું છે, રવૈયો કર્યો છે વાસુકી નાગનો. એક પછી એક રત્ન નીકળતા જાય, પણ સૌથી પહેલા નીકળેલું છે એમાંથી હળાહળ ઝેર. ભયંકર એમાંથી ઝેર નીકળ્યું છે. એના ધુવાળાઓ નીકળે છે અને સારાએ વિશ્વમાં એ ધુવાળાઓ અંધકાર ફેલાવા માંડ્યા છે, શ્વાસ રૂંધાવા માંડ્યા છે. બધાને ખ્યાલ આવી ગયો આ લાંબો સમય જો ચાલશે તો જીવવું મુશ્કેલ થઈ જશે. માટે આનો રસ્તો થાય બહુ જરૂરી છે. ભગવાનને પ્રાર્થના કરી. ભગવાન કહે છે આનો રસ્તો મહાદેવ કાઢશે. મહાદેવને સૌ વિનંતી કરી. મહાદેવે કહ્યું છે સમાજના કલ્યાણને માટે, સમાજના હિતને માટે હું એ વિષ્ણુ પાન કરી જઈશ. અને જે દિવસ હતો એ હતો મહાશિવરાત્રિ. આ દિવસે ભગવાન હળાહળ વિષ પાન કરી ગયા. સમગ્ર વિશ્વના રક્ષણને માટે ને બચાવવાને માટે શિવજીએ ઝેર પીધું છે ને માટે એમનું ગળું લીલું થઈ ગયું છે. એણે ઝેરને પોતાના કંઠમાં રાખી લીધું છે, સ્થાન આપ્યું છે અને ત્યારથી એમનું એક નામ પડ્યું છે નીલકંઠ. જેનો કંઠ એકદમ નીલો છે એને કહેવાય છે નીલકંઠ. ત્યાર પછી ત્રીજો એક ઇતિહાસ જાણવા મળે છે કે આ દિવસે કેટલાક પુરાણોમાં કથા લખેલી છે કે આ મહાશિવરાત્રિના દિવસે શિવજી જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા છે અને શિવલિંગની પૂજા કરવાનો આરંભ. આપણે ત્યાં 12 જ્યોતિર્લિંગની જે બહુ મોટી મહત્તા છે, એ લિંગ જે છે જ્યોતિર્લિંગ છે એનું પ્રાગટ્ય આ મહાશિવરાત્રિના દિવસે થયેલું છે. માટે મહાશિવરાત્રિનો બહુ મોટો મહિમા છે. આ શિવરાત્રિનું વ્રત એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે શિવજી છે એ શાંત સ્વભાવના છે. શાંતાકારમ ભુજગ શયનમ આપણે કહીએ છીએ. શાંતાકારમ ભુજગ શયનમ, શાંત સ્વરૂપ છે.
તમે મોટે ભાગે શિવજીની જે પ્રતિમા જોઈ હશે એમાં શાંત ચિત્તે આંખો બંધ કરી અને ધ્યાન અવસ્થામાં બિરાજમાન હોય એવા આપણને દર્શન થાય છે. તો મહાશિવરાત્રિનો તહેવાર એ માત્ર તહેવાર નથી, માત્ર ઉપવાસ માટે નહીં, પણ એનું મહાત્મ્ય બહુ મોટું છે. શિવજીનું આ વ્રત એટલા માટે કરવાનું કહ્યું છે કે એ મહા મોટા જોગી છે, તપસ્વીના વેશમાં છે, માટે એમાંથી તપની પ્રેરણા પ્રાપ્ત થાય. બીજું, એમણે સારાએ વિશ્વના ઉદ્ધારને માટે ઝેરનું પાન કર્યું છે, એનું ઋણ આ સમાજની માથે કાયમને માટે છે. માટે એમના એક વિશિષ્ટ દિવસે આપણે ઉપવાસ કરીએ, વ્રત કરીએ, જપ કરીએ. આ દિવસે વ્રત કરવાથી તમામ પાપ નાશ પામે છે, મન શુદ્ધ થાય છે, આંતરિક શાંતિનો અહેસાસ થાય છે, સંકટ નિવારણ થાય છે, સંતાન, આરોગ્ય, ધન, સફળતા વગેરેની પ્રાપ્તિમાં પણ આ વ્રત બહુ ઉપયોગી બતાવવામાં આવ્યું છે. ભક્તિ અને જાગૃતિ આપણા જીવનમાં પ્રગટ થાય છે. આ દિવસે શિવ તત્વ જીવ તત્વથી ઘણું નજીક આવે છે. માટે શિવની જે ઓરા છે, શિવની જે શક્તિ છે, એનો અનુભવ જીવ કરી શકે. માટે આ વ્રત કરવાનો વિધિ આપણા શાસ્ત્રોમાં અને શિક્ષાપત્રીજીમાં પણ ભગવાન સ્વામિનારાયણે બતાવ્યો છે. માટે આપણે વ્રત કરીએ છીએ. આ વ્રત પાછળ ઘણી બધી અલગ અલગ કથાઓ પણ છે. એ કથા એવી પણ આવે છે કે એક ગરીબ શિકારી જંગલમાં ગયો હતો, રાત પડી ગઈ. ભયને કારણે એક બિલ્વપત્રના વૃક્ષ ઉપર ચડી ગયો. એને ખ્યાલ નહોતો કે નીચે શિવલિંગ છે. ઉપર ચડી ગયેલો હતો એટલે વારે વારે હલચલ થાય એટલે ઉપરથી બિલ્વપત્રના પાન નીચે પડતા જાય. પણ નીચે પડે ને ક્યાં પડે? શિવલિંગ ઉપર પડે. આખી રાત આવી રીતના જાગતો રહ્યો, જાગરણ કર્યું છે અને બિલ્વપત્ર શિવજીના લિંગ ઉપર પડતા રહ્યા છે. અને પરિણામ એ આવ્યું છે, ભગવાને એમને પોતાની ભક્તિ માની લીધી છે અને અજાણતા પણ બિલ્વપત્ર અર્પણ કર્યો છે, જળાભિષેક થયો છે, જાગરણ થયું છે, શિવની પૂજા થઈ છે. આવું શિવજીએ માન્યું. શિવજીનું બીજું નામ બતાવવામાં આવ્યું છે ભોળાનાથ. એકદમ ભોળા, ભોળપણ શીખવું હોય તો શિવજીના જીવનમાંથી આપણને શીખવા મળે. શિવજી પ્રસન્ન થયા. પ્રસન્નોસ્તુ, તારા પર બહુ પ્રસન્ન થયો છું, બહુ પ્રસન્ન થયો છું, માટે માગ. ત્યારે શિકારીએ કહ્યું છે કે પ્રભુ, આપ મને મળી ગયા, હવે મારે બીજું શું જોઈએ? સાક્ષાત તમે મને પ્રાપ્ત થયા છો, હવે મારે બીજું શું જોઈએ? બસ આપની પ્રસન્નતા મારા પર કાયમને માટે રહે એવી મારા પર દયા કરો. મહાદેવ એના પર પ્રસન્ન થયા છે, પોતાના ભક્તનો તરીકે સ્વીકાર કર્યો છે, તમામ સુખ, આનંદ અને પ્રાપ્તિ આપી છે. તો એવી રીતે આ વ્રતનો મહિમા છે. માટે અવશ્ય. અને શિવરાત્રિનો મેઇન પ્રસાદ શું? સકરિયા. એટલે ભાંગ ને સકરિયા. શિવજીના મહાશિવરાત્રિમાં સકરિયાનો મોટો મહિમા. તે દિવસે સકરિયા વધારે માણસો પ્રયોગ કરે. એકાદશી હોય ત્યારે બહુ સકરિયા ન વાપરે. તે દિવસે શેનો મહિમા? બટેકા, સૂકી ભાજી બટેકાની, પછી વેફર બટેકાની, બીજું શું બને બટેકાનું? મોરીઓ નાખી એમ કટકી બટેકાની. આ ઘણું બધું કરવામાં આવે. પણ શિવરાત્રિએ તો સકરિયા ભલા. સકરિયા તે દિવસે તમે જુઓ, લારીઓ લઈને વેચવા માટે આવે, તે દિવસેનો મહિમા છે. હવે આપણે જરા જોઈ લઈએ કે શિવજીની પૂજા કઈ રીતે થાય. આમ તો રુદ્રી વગેરે દ્વારા શિવજીની પૂજા થાય, પણ બહુ વિશેષ કંઈ વિધિ ન આવડતી હોય તો એકદમ ટ્રેડિશનલ, એકદમ સરળ અને સહજ, પણ જેનો બહુ મોટો બેનિફિટ, બહુ મોટો લાભ થાય. મહાશિવરાત્રિના દિવસે ઘરની આજુબાજુમાં શિવાલય હોય અથવા તો મહાદેવનું જે બાણ પધરાવેલું હોય ત્યાં સવારે સ્નાન કરી, પવિત્ર વસ્ત્ર અંગીકાર કરી અને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્ર ઉચ્ચારણ કરતાં કરતાં ઘરેથી
તાંબાનો કે પિત્તળનો લોટો જળથી ભરી અને લઈ જવો, એમાં બિલ્વપત્ર પણ રાખી મૂકવું, અને શક્ય હોય તો પંચામૃત દ્વારા પણ અભિષેક થઈ શકાય. બિલ્વપત્ર, સફેદ ફૂલ અને મહાદેવની પૂજા માટે એક સ્પેશિયલ ફૂલ નક્કી કરવામાં આવેલું છે. કયું? ધતુરાનું ફૂલ. ધતુરાનું ફૂલ એ મહાદેવની પૂજા માટે બેસ્ટ ઓપ્શન છે. વિષ્ણુની પૂજા હોય એમાં ધતુરો ન ચાલે, એમાં કયું હાલે? કમળ. વિષ્ણુના પૂજનમાં કમળ વપરાય અને શિવજીના પૂજનમાં ધતુરો વપરાય છે. ઓમ નમઃ શિવાય મંત્ર જાપ સાથે મહાદેવની પૂજા કરવામાં આવે. 51 કે 108 મંત્ર જાપ ઉચ્ચારણ કરી અને મહાદેવની ઉપર બહુ ભક્તિભાવપૂર્વક પ્રાર્થનાના સૂર સાથે અમારા જીવનમાં શાંતિ, અમારા જીવનમાં સંયમ, અમારા જીવનમાં સ્થિરતા પ્રાપ્ત થાય એવી કૃપા કરજો. અમારા સંકટો વગેરે દૂર કરજો. આ રીતે પ્રાર્થના કરતા અને પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધાની સાથે મહાદેવનો અભિષેક કરવામાં આવે તો એનું બહુ મોટું ફળ પ્રાપ્ત થાય. એક બહુ ઐતિહાસિક, બહુ જૂની એક વાત છે. મહાદેવનું મંદિર, અવાવરી જગ્યા, મહાદેવના શિવલિંગ ઉપર ઉંદર ત્યાંથી પસાર થયું, એની માથેથી કૂદકા મારતું મારતું આગળ જતું રહ્યું. એટલે એક વ્યક્તિ હતા, એણે જોયું આ ચરિત્ર, એના પ્રસંગ જોયો અને એમાંથી એને ઉભાવ થઈ ગયો કે જેની માથે ઉંદરડું ચડીને વયું જતું હોય એ સૌની રક્ષા કરે. એટલી બધી એને પછી ખરાબ શબ્દોમાં ટીકા નિંદા વગેરે બધી કરી. મૂર્તિ પૂજા ખોટી છે, શિવલિંગ ઉપર જળ ચડાવો, અભિષેક કરવો, આ બધું મિથ્યા છે, આ બધું દંભ છે, પાખંડ છે, ખોટું છે, ધર્મ છે, અવૈદિક છે, આવા બધા શબ્દોએ કરી અને સાવ એનાથી વિરુદ્ધ થઈ ગયા. એક એવો પણ મત છે. આ વાત એટલા માટે મારે કરવી કે આપણે જ્યારે પૂજન કરવા માટે જઈએ ત્યારે એ લિંગ નથી, સ્વયં જ્યોતિ રૂપે મહાદેવ બિરાજમાન છે. આવો આપણે ભાવ પ્રગટ કરવો જોઈએ. મૂર્તિ પૂજા આજકાલની નહીં, લાખો વર્ષથી પારંપરિક અને વર્ષોથી ચાલતી આવે છે અને એ જ પૂજા દ્વારા આજ સુધીમાં કરોડો અને અબજો જીવાત્માઓ સુખી થયા છે. માટે મૂર્તિ એ પથ્થર નથી, એ સાક્ષાત છે. ક્યારે પણ એમાં પથ્થરનો ભાવ ન લાવો. મહાશિવરાત્રિના દિવસે ઉપવાસ કરવામાં પાપનો ક્ષય થાય છે, મન શાંત થાય છે, ઘર પરિવારમાં પરસ્પર સંપ અને શાંતિનું વાતાવરણ નિર્માણ થાય છે, લગ્ન જીવનમાં પણ સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે, દાંપત્ય જીવનમાં સંતાન પ્રાપ્તિ ન હોય તો આ વ્રત કરવાથી બિલ્વપત્ર સાથે ઓમ નમઃ શિવાયના જપ કરતા મહાદેવને જલ અર્પણ કરવામાં આવે. એક બહુ મોટી સાધના બતાવવામાં આવી છે. બસ મહાશિવરાત્રિના દિવસે અનાજ ખાવું નહીં, ફરાળ કરવું તો શિવજી પ્રસન્ન થાય. અને ઉપવાસ, વ્રત જે કાંઈ કરીએ છીએ, દેહ દમન જે કરીએ છીએ, એની પાછળ એક જ માત્ર કારણ છે, દેહ આપણને સૌથી વધારેમાં વધારે વહાલું છે. શું કહો છો? આપણે જીવન જીવીએ છીએ કોના માટે? આપણને એમ થતું હોય પરિવાર માટે કે છોકરાઓ માટે? ના, સૌથી પહેલાં આપણે માટે જીવીએ છીએ. તો એવું આપણને સૌથી વાલું દેહ, અને દેહમાં પણ સૌથી વાલું ભોજન. ભોજન માણસને બહુ વાલામાં વાલું હોય છે. એ ભોજનનો ત્યાગ કરી અને પરમાત્માની ઉપાસના ભક્તિ કરીએ એટલે કે આપણું સૌથી પ્રિય ગમતી વસ્તુ આપણે ભગવાનને ચરણે ભેટ ધરી, એટલે આપણો સંપૂર્ણ પ્રેમ પરમાત્માને માટે પ્રગટ કર્યો કહેવાય. માટે ઉપવાસ, વ્રત વગેરે બધું કરવું, એકાદશી આદિ વ્રત પણ કરવા, એનો મહિમા લેશ માત્ર ઓછો નથી. તો આવી રીતે મહાશિવરાત્રિ વિશે સંપૂર્ણ વાત આપણે આજે સમજી અને સ્વીકારવી અને પૂર્ણ ભક્તિભાવ સાથે પાલન કરીએ, કારણ કે આપણે હિન્દુના દીકરાઓ છીએ.
આપણા બિલીવ્સ છે, આપણી માન્યતાઓ છે, આપણા સંસ્કારો છે, આપણા ઉત્સવો છે, એ બધા બહુ આનંદ અને સુખ આપનારા છે. માટે એક એક ઉત્સવને બહુ મન ભરીને માણીએ. આવી રીતે મહાશિવરાત્રિની વાત આપણે આજે બધી જોઈ.